આપણે બધા ઘરે ખીચડી તો બનાવતા જ હોય છે, પણ ફ્રેન્ડ્સ આજે આપણે છીણેલી ખીચડી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, જો તમે છીણેલી ખીચડી ક્યારેય ન બનાવી હોય તો વરસાદી વાતાવરણમાં એકવાર જરૂરથી બનાવજો. વરસાદી વાતાવરણમાં શાક રોટલી બનાવી ન હોય તો વેજીટેબલથી ભરપૂર એવી છીણેલી ખીચડી તમે બનાવી શકો છો. એકદમ ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં બેસ્ટ, વળી ખૂબ જ હેલ્ધી છે, જે પાચન માટે પણ ખૂબ જ લાભદાયક છે. તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હેલ્ધી અને ટેસ્ટી ખીચડી બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકી જેટલા ઝીણા ચોખા લેશું. તો તમે કોઈપણ બ્રાન્ડના ચોખા લઈ શકો છો. સાથે લેશું 1 ચમચી ચણાની દાળ, 2 ચમચી તુવેર દાળ અને 2 ચમચી મગની દાળ. અને આ ખીચડી બનાવવાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે મેથીના દાણા. ફ્રેન્ડ્સ, મેથીના દાણાથી જ આ ખીચડી એકદમ ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ બનશે. તો આ ખીચડીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે મેથીના દાણા. તો ચાલો હવે દાળ ચોખાને આપણે મિક્સ કરી લેશું અને તેને સારી રીતે ધોઈ લેશું. તો અહીંયા ચોખા અને ત્રણેય દાળને આપણે એક સોસપેનમાં લઈ લેશું અને સાથે ખાસ મેથીના દાણા પણ એડ કરી દેશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલા મેથીના દાણા લીધેલા છે અને આ મેથીના દાણાને આપણે તેમાં એડ કરી દેશું અને 2 પાણીથી ધોઈ લેશું. ફ્રેન્ડ્સ, દાળમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે એટલે આપણે ફક્ત 2 પાણીથી તેને ધોશું. વધારે તમે જો તેને ધોશો તો તેના પોષક તત્વ છે તે નાશ પામે છે. તો બસ આ રીતે 2 પાણીથી આપણે મિક્સ કરેલા ચોખા અને દાળને ધોઈ લેશું અને ધોયા પછી તેને હવે કુકરમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, કુકરમાં એક પણ સીટી વગાડ્યા વગર આપણે આજે આ દાળ ચોખાને બાફવાના છે. તો ખીચડી કુકરમાં સીટી વગર કઈ રીતે બાફશું તેની ટ્રીક પણ આજે આપણે જાણીશું. સાથે કેટલું પાણી નાખવું તે પણ હું તમને જણાવી દઉં છું. તો અહીંયા આપણે 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે, તેની સામે અહીંયા આપણે 4 વાટકી જેટલું પાણી એડ કરશું. તો તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે 4 વાટકી જેટલું પાણી એડ કરશું. 4 વાટકી જેટલું પાણી એડ કર્યા પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું, હળદર નાખી દેશું અને થોડુંક તેલ પણ એડ કરી દેશું. તો અહીંયા મેં 4 વાટકી જેટલું પાણી એડ કરી લીધું છે. કુકરમાં જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે અહીંયા આપણે કેટલું પાણી લીધેલું છે. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી જેટલું અહીંયા આપણે તેલ એડ કરી દઈશું. આ ખીચડીને આપણે સહેજ નરમ બનાવવાની છે, તો આ રીતે આપણે ચમચીથી મિક્સ કરી દઈશું. કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. હવે ગેસ ચાલુ કરીશું અને કુકરમાં પ્રેશર ભરાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કુકરની સીટી વગાડવાની નથી, બસ કુકરમાં પ્રેશર ભરાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને કુકરમાં રહેલી વરાળને આ રીતે કાઢી લેશું અને પછી ઢાંકણ ખોલી લેશું. તો અહીંયા આપણે સીટી નથી વગાડવાની ફ્રેન્ડ્સ. આ રીતે એકવાર તમે કુકરનું ઢાંકણું ખોલી લેશો અને હલાવી લેશો અને પછી તેમાં ફરીથી 1 વાટકી જેટલું પાણી એડ કરશો અને કુકરનું ઢાંકણું બંધ કરી ફરીથી તમારે ગેસની ફ્લેમ ચાલુ કરવાની અને કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું. હવે આ સ્ટેજ ઉપર તમારે 2 સીટી વગાડવી હોય તો પણ ચાલશે અને ન વગાડવી હોય તો લો ફ્લેમ ઉપર ફક્ત 5 મિનિટ રાખશો એટલે ખીચડી તમારી બનીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને કુકરને ફરીથી આપણે ગેસ ઉપર રાખી દઈશું. અહીંયા હું 2 સીટી વગાડી રહી છું. તમારે સીટી ન વગાડવી હોય તો એક પણ સીટી વગાડ્યા વગર લો ફ્લેમ ઉપર તમે 5 મિનિટ ખીચડીને આ રીતે પકાવશો એટલે તમારી ખીચડી બનીને રેડી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે ચેક કરી લેશું. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ખીચડી આપણી પાકી ગઈ છે અને તમે તેની થિકનેસ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આમાંથી આપણે છીણેલી ખીચડી બનાવીશું. તેના માટે આપણે થોડાક વેજીટેબલ્સ જોશે. હવે છીણેલી ખીચડી બનાવવા માટે અહીંયા આપણે ફ્રીજમાં જે પણ વેજીટેબલ્સ હોય તેનો ઉપયોગ કરીશું. તો અહીંયા મેં દૂધી, કાકરી, બટેટું, ટમેટું, ડુંગળી અને કોબી લીધેલી છે. તો દૂધીની છાલને આપણે દૂર કરી લેશું, બટેટાની છાલને પણ દૂર કરી લેશું. હવે ખમરીની મદદથી આપણે તેને ખમરી લેશું. તો આ રીતે આપણે બટેટાને ખમરી લેશું. તે જ રીતે અહીંયા આપણે દૂધીને ખમરી લેશું, કાકરીને ખમરી લેશું અને કોબીને તમારે છીણવી હોય તો છીણી શકો છો અથવા તો તેને
ચાકુથી ઝીણી ઝીણી કટ કરી શકો છો। તો અહીંયા મેં બટેટાને છીણી લીધું છે, તે રીતે મેં દૂધીને પણ છીણી લીધી છે। હવે તે જ રીતે હું કાકરીને પણ છીણી લઈશ। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કાકરીને પણ છીણી લીધી છે અને હવે હું કોબીને ઝીણી ઝીણી ચાકુથી કટ કરી લઈશ। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બધા જ વેજીટેબલને આ રીતે છીણી લેવાના છે। તો ચાલો હવે આપણે ગેસ તરફ જાશું અને છીણેલી ખીચડી બનાવીશું। તેના માટે એક કડાઈમાં 3 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને ચપટીક હિંગ એડ કરીશું। રાઈ જીરું સરસ કકરી જાય એટલે તેમાં આપણે લસણની કરી એડ કરી દઈશું। 4 થી 5 સમારેલા લસણની કરી એડ કરશું। લીમડાના પાન એડ કરીશું, સાથે સાથે તેમાં મરચાં એડ કરીશું। તો અહીંયા મેં મોરા મરચાં લીધેલા છે, 2 નંગ સમારેલા। બસ હવે લો ફ્લેમ ઉપર તેને પાકવા દેશું। થોડુંક લસણ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે તેમાં આપણે ડુંગળી એડ કરી દઈશું। તો મીડિયમ સાઇઝની એક ડુંગળીને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી અને તેને એડ કરી દઈશું। ડુંગળી એડ કર્યા પછી તરત જ તેમાં આપણે ટમેટાં એડ કરશું। ફ્રેન્ડ્સ, છીણેલી આ ખીચડી ટેસ્ટમાં બેસ્ટ છે અને હેલ્ધી છે, કારણ કે તેમાં ભરપૂર વેજીટેબલ્સનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। તો આ રીતે હવે આપણે છીણેલા વેજીટેબલ્સને એડ કરી દઈશું। હેલ્ધી ખીચડી ખાવી હોય તો આ બેસ્ટ ખીચડી છે। છીણેલી ખીચડી ક્યારે ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ઝડપથી બની જાય છે અને શાક રોટલી પણ બનાવવાની જરૂર નથી પડતી। વળી વરસાદી વાતાવરણમાં પાચન માટે પણ ખૂબ જ હેલ્ધી એવી ખીચડી છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ બધા વેજીટેબલ્સને આ રીતે મિક્સ કરી લેશું। લો ફ્લેમ ઉપર જ આપણે તેને થોડીક વાર માટે પકાવીશું। જ્યાં સુધી બધી વસ્તુ સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે પકાવશું। વેજીટેબલ્સ કાચા ન રહી જાય તેના માટે ફક્ત 2 મિનિટ માટે આ રીતે થાળી ઢાંકી અને ઉપર તેમાં પાણી એડ કરી દઈશું। પાણી થોડુંક ગરમ થાય એટલે થાળીને આપણે દૂર કરી લેશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો તેલ ઉપર દેખાવા લાગ્યું છે એટલે સમજી જવાનું કે આપણા વેજીટેબલ્સ છે એ સરસ કૂક થઈ ગયા છે। તો હવે આપણે બધા રૂટીન મસાલા તેમાં એડ કરી દઈશું। અડધી ચમચી લાલ મરચું પાવડર, ચપટીક હળદર, ચપટીક ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કર્યા પછી તેમાં આપણે થોડોક કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરવાથી ખીચડીનો કલર એકદમ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ, હવે મસાલા એડ કર્યા પછી આપણે મસાલાને વેજીટેબલ સાથે મિક્સ કરી દઈશું અને મસાલાને મિક્સ કર્યા પછી તરત જ અહીંયા આપણે ખીચડી એડ કરશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે ખીચડી એડ કર્યા પછી અહીંયા આપણી છીણેલી ખીચડી બનીને રેડી છે। બસ આ રીતે એકવાર સારી રીતે મિક્સ કર્યા પછી તરત જ અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો રેડી છે આપણી છીણેલી ખીચડી। જો તમે આ રીતે ક્યારે ન બનાવી હોય છીણેલી ખીચડી તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે તેને આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું। તો વરસાદી વાતાવરણમાં કંઈક હેલ્ધી ખાવાનું મન થાય છે ત્યારે તમે આ ખીચડી બનાવીને એન્જોય કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।